હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજે તો જો અમારા વાડાની સાફ સફાઈ કરાવી. અમે માસી વાડો સાફ કરવા આવ્યા હતા. ખાઈ લીધું માસી? તમે ખાઈ લીધું? ખાવાનું આપ્યું તું તે ખાઈ લીધું? સાફ થઈ ગયું બધું? બે રોટલી હતી તે નાની હાથે હારું લઈ લીધી ઘરે. એવું છે? તો તમે કેટલી ખાધી? બે ખાધી. બે ખાધી? હા. શાક હારું લાગ્યું? શાક સારું લાગ્યું? સારું લાગ્યું. જો મિત્રો બેહો ઘડી. જો મિત્રો છે ને, એમને જમવાનું આપ્યું હતું. એમના માટે મેં છે ને છોલે ચણાની સબ્જી બનાવી હતી અને રોટલી બનાવી હતી. તો ખાવા આપી હતી ને મિત્રો, તો એમ કહે છે કે મારી નાની દીકરી માટે 2 રોટલી ઘરે અને થોડુંક શાક મૂકી. એમ કહે છે એ બા છે ને સાંભળતા નથી, થોડું ઓછું સાંભળે છે મિત્રો. જો તમને મારો વાડો બતાવું, મસ્ત મજાનો. જો મિત્રો કેટલું મસ્ત એકદમ ચોખ્ખું કરી દીધું છે ને. જો અહીંયા અમારી પાઇપ તૂટી ગઈ હતી ને, તો પાણી એટલું બધું પડતું હતું ને, તેટલું બધું કચરું ઉગી ગયું હતું. જો કેટલું મસ્ત કરી દીધું માસીએ. જો આટલો બધો કચરો નીકળ્યો મિત્રો વાડામાંથી. જો અમારા ભવ્યભાઈ નિરીક્ષણ કરવા આવી ગયા છે. અમારા ક્રિશિવભાઈ જો છે ને, અને બા મસ્ત મજાના બેઠા છે. હવે જો મસ્ત સાફ સફાઈ કરીને. જો મિત્રો એટલી મસ્ત મજાની પાપડી અહીંયા આવતી હતી. વેલો છેક લગીન ચડી ગયો તો જો ચોથે માળ લગીન મિત્રો. પણ અહીંયાથી છે ને સાફ એક દિવસ ઉપર જતો રહ્યો તો. બોલો, અહીંયા સાફ કર્યા કરે છે. આ ઝાડ પડ્યું ને ત્યારે અમારી ગાડી થોડી ઓલી થઈ જતી મિત્રો. જો એટલું મોટું ઝાડ હતું ને, કેટલા વર્ષોથી હતું, ચોમાસામાં પડી ગયું. જો પપૈયા પણ આવ્યા છે અમારા પપૈયાએ. જો તમે જોઈ શકો છો મિત્રો. જો હું કેટલા ટાઈમ પછી વાડામાં આવી મિત્રો. જો મારી મરચી થઈ ગઈ પણ તૂટી ગઈ મિત્રો. જો એટલી મસ્ત થઈ ગઈ ને. જો મરચું પણ. જો મિત્રો અમે છે ને કેટલા ટાઈમ પછી આવ્યા વાડામાં. તો જો બાપરે બાપ, અમારા એસીનું ઇન્વર્ટર તો જો કેવું થઈ ગયું છે મિત્રો. જો સાફ સફાઈ કરાવવી પડશે હવે. જો હા, જો અમારા ક્રિશિભાઈ આવી ગયા છે પાછળ. જો ભવ્ય કઈ જાય છે તું? એ બાજુ ગટરમાં પડી જઈશ બાપા. જો મિત્રો અહીંયા છે ને ગટર ઉભરાઈ હતી કેટલા સમયથી, બધું સાફ સફાઈ થઈ નથી. તે જો આજે તો કરી ગયા છે થોડું ઘણું. જો અહીંયા ફણસ કે ને તે અહીંયા બહુ જ થાય છે મિત્રો. એટલા મસ્ત મસ્ત થાય છે. ભવ્ય અહીંયા આવતો, અહીંયા જો મિત્રો છે ને. કાંટો વાગી ગયો જો અમારા ભવ્યભાઈને. જો કઈ વગાડીને આવ્યો કાંટો. અને અમારા ભવ્યભાઈ ક્રિશિભાઈ જો કેવા ફરે છે. જો તમે બહુ ભઈને પકડજે, પડે ના બેટા. જો મિત્રો અહીંયા બિલ્લીનું ઝાડ છે ને કેટલું મસ્ત. અહીંયા આબો છે. કેરી એટલી મસ્ત આવે છે પણ ખાટી ખાટી હોય છે મિત્રો. કેવો નીકળ્યો તો ભવ્ય, મોટો એકદમ. અહીંયા ફર્યા જ કરે છે ભવ્ય પણ. હા, જો મકોડા છે આગળ. ચલો આ બાજુ અવતારો. જો મિત્રો અહીંયા છે ને સાફ એક બહુ મોટો છે, ફર્યા જ કરતો હોય છે મિત્રો. ઘણીવાર અમને દેખાઈ જાય છે નહીં ભવ્ય? આપણ હા હા આપું. કેવું આપું નીકળ્યું તું બા. જો અમારા ક્રિશિવભાઈ પણ એવું કહે છે કે આપ ગાઈસ જો ક્રિશિવ પડી ગયો જાતે હરકું કરે છે મિત્રો. જો આજે ગાંડો. જો આજે તો મસ્ત મજાની વાડાની સફાઈ થઈ જાય છે મિત્રો. પણ અમારું અહીંયા છે ને અમે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા નેટ બાંધીને. જો એક ક્રિકેટની નેટ આવે ને અહીંયા બાંધી દેવા અને મસ્ત પ્રેક્ટિસ કરે મસ્ત. જો ક્રિશિવ એ બાજુ નહીં જતો, ભમ થઈ જશે હમણાં. જેમ હમણાં ભમ થઈ ગયેલું ને આ વચ્ચે જો. એ વચ્ચે આવી ગયું તું ભવ્ય. ચલો આપણે જઈએ આગળ હવે. જો મિત્રો આજે તો વરસાદ આવે ને એવું થઈ ગયું છે. ગાઈસ અમારું ઇન્વર્ટર આખું થઈ ગયું. શું થઈ ગયું? ધૂળ તો વરસાદ કેટલો પડી ગયો. જો મિત્રો એક પપૈયું એટલું મસ્ત મોટું હતું ને, કોઈ તોડી ગયું. બોલો મને ખબર કોણ તોડી ગયું. અહીંયા પેલા કામ કરાવેલા છે ને હે, એટલું સરસ હતું મિત્રો. બોલો અમને એમ કે થોડું નહીં ભવ્ય રહ્યા દે, ઓલા 4 છે નીચે આવતા રહેશે. ના હજુ તો કાચા છે. ચલો ચલો આ બધું જો ઉપર મૂકી દેવાનું. આપણે કોઈ દિવસ કામ લાગશે ભવ્ય. પછી ચાલ રહેવા દે, અત્યારે રહેવા દે, પછી મુકાશે. ચાલ લે ભવ્ય અહીંયા
જો મિત્રો કેટલો બધો કચરો આવી ગયો બહાર જોયો ને તમે વાળમાં આટલો બધો કચરો તો માસીએ મસ્ત મજાની સાફ સફાઈ કરી દીધી છે. જો મિત્રો દાડમડી એટલી મસ્ત છે, બે મસ્ત મજાના દાડમ આવ્યા હતા પણ કોઈ તોડી ગયું મિત્રો. અત્યારે ફરી ફૂલ આવી ગયા છે. જો જો તુલસીમાં કેટલા સરસ થયા છે. આ છે મીઠી લીમડી, લીંબી પણ બાજુમાં થઈ છે. જો તમે જોઈ શકો છો છે ને મસ્ત મજાની. હવે કોઈ કાલ તોડી ગયું હતું ખબર તને એવું આ લીમડી. હવે તે દિવસ સાપ કેવો નીકળ્યો હતો અહીંયા આગળ ઉપર કઈ આગળ હતો મિત્ર અહીંયા આગળ બોલો બાથરૂમની પાછળ લપાઈને બેસી ગયો હતો. જો વરસાદ પડ્યો, એવો વરસાદ પડ્યો છે ને. એ તો જૂનું છે, જૂનું છે બહુ. જો મારા ક્રિશુભાઈને બાઇક ઉપર બેહવું છે ને તે કેવું કરે મિત્રો. જો મિત્રો આપણે પાણી ખાલી થઈ ગયું છે એટલે પાણી બનાવીએ. ભવ્ય રીતના પપ્પા છે એ જમવા ગયા છે અને ભવ્ય અને ક્રિશુ રમે છે તો એને રમવા દઈએ આપણે અને આપણે ભરીએ પાણી. ચલો જો મિત્રો ક્રિશુ પણ મારી જોડે થયો છે. જો ભવ્ય અને બેવ જો છે ને કે મમ્મી અમે બેવ આવીએ કે ભવ્ય રમાય ના તો આગળ ભાઈને લઈને કેમ હું એમ જ. જો મિત્રો કેવા બંને જણ જાય છે જોઈ શકો છો. જો અત્યારે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે કોલોનીમાં મિત્રો. વરસાદ આવે એવું થઈ ગયું છે ને એટલે ચલો આપણે જો ભવ્યને બધા પાણી ભરી આવીએ હવે. જો મિત્રો છે ને નાનો થઈને મારે છે. જો ક્રિશુ જો જો કેવું મારે. જો જો છે ને બહુ નોટંકી થઈ ગયો, એને મારવાનો છે ભવ્ય. નહીં ભવ્ય મારા બહુને માર જ કરે છે પાછું કાલુડો. જો 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 નોટંકી છે ને કશું કહેવાય ના. ઓ બાજુ કેવું મારી દીધું. ક્રિશુ એવું નહીં મારવાનું બેટા ભાઈ. કેમ એવું કરે પાછો હે તે. બબુ સોરી કહી દે ભાઈ, સોરી કહી દે. કિસી કર લે ભાઈ, કિસી કર લે. હવે હવે કિસી કર લે ભાઈ ને. કિસી કર લે. કિશુ જો છે ને મિત્રો કેવું કરે છે. આ તો મારું નોટંકી છે, નોટંકી મારો. જો મિત્રો જો તમે જોઈ શકો છો. કિસી કર લે ભાઈ ને, કિસી કર લે. આ વાલું વાલું કર લે ભાઈ ને, વાલું વાલું કર લે. જો મિત્રો છે ને હા હા જો 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 અમારા ભવ્યભાઈ ને પાવું બહુ ગમશે. કેમ ક્રિશુ એવું કરે તું ભાઈ ને? કેમ એવું કરે? બબ્બુ બબ્બુ બબ્બુને મારવાનું તે ને બબ્બુ જોર રહેવાનું પાછું નહીં. જો મિત્રો આપણે કાલે મારે છે ને વટ સાવિત્રીનું વ્રત છે તો એના માટે આપણે છે ને પૂજાપો મસ્ત મજાનો લાવી દીધો છે. જો પૂજાપામાં શું છે જોઈએ ચેક કરો ને. જોઈએ આપણે અમુક વાર પૂજાપામાં આવતું નહીં બહુ ખબર તમને એવું. મને નથી ખબર. જો જો મિત્રો છે ને કપૂર, કાળા તલ છે, આ કમર કાકડી અને આ સોપારી છે. લાવ મેં બતાવું. હું બતાવું હા મેં બતાવવાનું. મસ્ત મજાની ટોપલીમાં પૂજા બહુ મિત્રો આવ્યો છે. ગાઈસ જો નાનું કાસ્કી જો છે ને મસ્ત મજાનું માતાજી માટેનો શણગાર છે. આ ટોપલી ચુંદડી છે, પછી જો નાળિયેર, પછી ફૂલ મસ્ત છે. મજાના ફૂલ લાવી દીધા છે આપણે. પાન આયા જો નાગરવેલા જે સરસ. લે મને એમ કે મિત્રો પાન નથી આવે પણ પાન આવી ગયા છે. જો મિત્રો મેદીનો કોન છે. હવે મસ્ત મજાની આપણે મેદી મૂકીશું. બહુ વધારે પડતી તો નહીં મૂકીએ આપણે, થોડી આછી આછી એવી કરી દઈશું. સકમની મેદી મૂકીશું આપણે મિત્રો. અને કાલે મળીશું ફરી આપણે બીજા વ્લોગમાં. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય.